સારુદ ગામે ગૌ હત્યા અને ગૌમાંસ કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનું પુનર્નિર્માણ કરાવ્યું. જંબુસર તાલુકાના સારુદ ગામે નોંધાયેલા ગૌ હત્યા અને ગૌમાંસના ચર્ચાસ્પદ કેસમાં તપાસને વધુ મજબૂત બનાવવા માટે વેડજ પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસના ભાગરૂપે પોલીસે આરોપી સોયબ ઇસ્માઇલ દાસ, મુસ્તકીમ યાકુબ દાસ અને નઝીર મોહમ્મદ બાપુની સહિત આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સારોદ ગામના ઘટનાસ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમ સમજવાનો પ્રયાસ કર્યો. ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો હતો, કઈ જગ્યાએ અને કયા સંજોગોમાં ઘટના બની હતી, તેમજ તપાસને ઉપયોગી બને તેવા મહત્વના પુરાવાઓ મેળવવા માટે સ્થળ પર વિગતવાર કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં. ઘટના સ્થળે પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. વેડજ પોલીસના જણાવ્યા મુજબ કેસની તપાસ હજુ ચાલુ છે અને મળતા પુરાવા તથા અન્ય તથ્યોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.